હલો ફ્રેન્ડ્સ, તો પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પ્રશ્નપત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી? તો રાજા મહેન્દ્ર પ્રતાપ દ્વારા પોતાની સહી કરેલી એક સોનાની પટ્ટી રશિયાના ઝાર રાજાને મોકલી આપી હતી. રાજા મહેન્દ્ર પ્રતાપ દ્વારા ભાઈ આ પ્રકારનું એક કામ કરવામાં આવ્યું હતું. તો આવો પ્રશ્ન આવનારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાઈ શકે. લખનઉમાં 1857ના સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો ભાઈ 1857નો વિપ્લવ છે અહીંયા, અને વાત છે લખનઉની. તો લખનઉમાં 1857ના વિપ્લવ મતલબ કે 1857નો જે શું કહેવાય સંગ્રામ થયો હતો, બરાબર, વિપ્લવ થયો હતો. તો એ વિપ્લવની જે નેતૃત્વ કરવાવાળી વ્યક્તિ હતી બેગમ હઝરત મહલ. કોણ હતી ભાઈ? બેગમ હઝરત મહલ. ક્યાંની વાત છે? લખનઉની વાત છે. તમે જાણતા હશો કે ભાઈ 1857ના વિપ્લવમાં અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ જગ્યાએથી ભાઈ નેતૃત્વ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, કિતાબુલ હિન્દ રહેલા ગ્રંથના રચયિતા કોણ છે? ભાઈ આવો એક ગ્રંથ લખ્યો હતો કિતાબુલ હિન્દ રહેલા ગ્રંથના રચયિતા કોણ છે? ઇબ્ન બતુતા. કોણ છે ભાઈ? ઇબ્ન બતુતા એ એના રચયિતા છે ભાઈ, કિતાબુલ હિન્દ રહેલા. બરાબર, યાદ રાખજો. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है देखना એ બાકી જોર બાજુ એ કાતિલ में है. આવી એક પંક્તિ છે. દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી? તો ભાઈ રામપ્રસાદ બિસ્મિલ, એટલે કે અહીં બિસ્મિલ ઓપ્શનમાં આપ્યું છે. તો રામપ્રસાદ બિસ્મિલ દ્વારા આ પંક્તિ બોલવામાં આવી હતી ભાઈ. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है देखना એ બાકી કી જોર કિતના બાજુ એ કાતિલ में है. યાદ રાખજો. આગળ વધીએ. ક્રાંતિ નામના ઉર્દુ સાપ્તાહિકની શરૂઆત કોણે કરી હતી? તો ક્રાંતિ નામનું જે ઉર્દુ સાપ્તાહિક હતું એની શરૂઆત કોણ કરનાર હતા? તો અશફાક ઉલ્લા ખાં. બરાબર, અશફાક ઉલ્લા ખાં દ્વારા શરૂ કરવામાં આવી હતી ભાઈ. ઈસવીસન 1912માં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું? તો ભાઈ આ સૂચન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો મને. બરાબર, થોડોક પ્રશ્ન ડીપમાં છે પણ તમે જાણશો એટલા માટે આ પ્રશ્ન તમારા માટે મૂકીએ છીએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. ભારતમાં આગમન કરનાર ડચ પ્રજા કયા દેશની નિવાસી હતી? ભાઈ ડચ છે ને, ડચ. બરાબર, ડચ પ્રજા આમ તો ભારતમાં તમને ખ્યાલ હશે કે ભાઈ આર્યો બરાબર મૂળ વતનીઓ હતા એવું માનવામાં આવે છે. બરાબર, તો આ ડચ છે, ડચ એ ક્યાંની પ્રજા હતી? તો ડેનમાર્કની પ્રજા હતી. ડેનમાર્કના ડચ લોકો હતા. ગુજરાત સરકાર દ્વારા ગોપી કલા ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો આનો જવાબ પણ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો છે. ભાઈ ગુજરાત સરકાર દ્વારા ગોપી કલા ઉત્સવનું આયોજન કયા રાજ્યમાં મતલબ કે કયા જિલ્લામાં કરવામાં આવે છે? સુરત છે, અમદાવાદ છે, દ્વારકા છે, પોરબંદર છે. આટલા તમને અહીંયા ઓપ્શન આપેલા છે. આમાંથી કોઈ એક જગ્યાએ ભાઈ શેનું આયોજન થવાનું હોય? તો ગોપી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આગળ વધીએ. સુરતના લોકો મકર સંક્રાંતિ, અહીંયા સુરતના લોકોની વાત છે. બરાબર, તો સુરતના લોકો મકર સંક્રાંતિના આગલા દિવસને શું કહે છે? તો એને એ લોકો ખાટું વડું આવું કહે છે. શું કહે છે ભાઈ? ખાટું વડું. સુરતના જે લોકો છે એ મકર સંક્રાંતિ એટલે કે તમે જેને પતંગ ઉડાડવાનો દિવસ તરીકે ઉજવો છો, બરાબર ને, એ મકર સંક્રાંતિનો જે દિવસ છે એના આગલા દિવસને ખાટું વડું કહે છે. ગુજરાતમાં ચુડાસમા વંશની સ્થાપના કોણે કરી હતી? તો ગ્રહરીપુએ. કોણે કરી હતી ભાઈ? ગ્રહરીપુ દ્વારા ચુડાસમા વંશની સ્થાપના કરવામાં આવી હતી. અસાઈટ ઠાકર કયા સમયગાળા દરમિયાન થઈ ગયા? તો અસાઈટ
ઠાકરની વાત કરીએ ને તો એ થઈ ગયા સલ્તનત યુગના સમયમાં, બરાબર. સલ્તનત યુગના સમયમાં અસાયત ઠાકરનું અસ્તિત્વ જોવા મળે છે. DANનું પૂરું નામ શું છે? તો ડેસ્ક એરિયા નેટવર્ક, બરોબર. એટલે કે એ ઓપ્શન ડિસ્ક એરિયા નેટવર્ક નહીં, પણ DESK એરિયા નેટવર્ક, ડેસ્ક એરિયા નેટવર્ક. .COOP કોર્પોરેશન ડોમેન નેમનો ઉપયોગ ખાલી જગ્યા ક્ષેત્ર થાય છે તો સહકારી ક્ષેત્રે થાય છે. કયા ક્ષેત્રે થાય છે ભાઈ? સહકારી ક્ષેત્રે જોવા મળે છે, બરાબર. .કોર્પોરેટિવ આવું થાય. ડોમેન નેમનો ઉપયોગ એ સહકારી ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. અન્ય વ્યક્તિ હોવાનું સ્વાંગ કરવો કે અન્ય કોઈની વેબસાઇટ પોતાની અધિકૃત વેબસાઇટ તરીકે દર્શાવવાને ખાલી જગ્યા કહે છે તો એને સ્પૂફિંગ કહેવામાં આવે, બરોબર. સ્પૂફિંગ કહેવામાં આવે છે, યાદ રાખજો, બરોબર. ઢોંગ કરવામાં આવે છે. કોપર પ્લસ ટીનથી બનતી મિશ્ર ધાતુનું નામ, તો એ ભાઈ મિશ્ર ધાતુનું નામ કાસુ છે. શું છે ભાઈ? કાસુ, બરોબર. કોપર પ્લસ ટીનથી બનતી જે મિશ્ર ધાતુ છે એનું નામ શું છે? કાસુ છે. કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો ભાઈ કરોડરજ્જુ છે ને એ લંબમજ્જામાંથી ઉત્પન્ન થાય. ક્યાંથી ઉત્પન્ન થાય? લંબમજ્જામાંથી ઉત્પન્ન થાય છે. કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય? લંબમજ્જામાંથી ઉત્પન્ન થાય છે. રુધિરનું દબાણ માપવા માટે તમે કયા સાધનનો ઉપયોગ કરશો? બેરોમીટર આપ્યું, થર્મોમીટર આપ્યું, સ્મિગ્મોમીટર આપ્યું અને નન પણ આપેલું છે. તો અહીંયા સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. તમે સ્મિગ્મોમીટર, બરોબર, સ્મિગ્મોમેનોમીટરનો ઉપયોગ કરીને તમે રુધિરનું દબાણ, બરોબર, હૃદયમાં તો તમે માપી જ શકો છો હૃદયના ધબકારા થેથોસ્કોપ દ્વારા, પણ સ્મિગ્મોમેનોમીટર દ્વારા રુધિરનું દબાણ પણ માપી શકાય છે. રાજાની પટ્ટીની વાત કરી, સ્વતંત્ર સેનાનીની વાત કરી, પછી કહેવતનો અર્થ આપો આવ્યો, વાત આવી ભાઈ ઝાઝા હાથ રળિયામણા. ભાઈ ઝાઝા હાથ રળિયામણા આ કહેવત શું છે? તો સંપ અને સહકારથી થતા કામમાં ધારી સફળતા હંમેશા મળે ને મળે, બરાબર. નાના ગામને જિલ્લાના માર્ગ સાથે જોડતા રોડને શું કહેવામાં આવે છે? ભાઈ નાનું ગામડું હોય, એ નાનું ગામડું જિલ્લાના માર્ગ સાથે જોડાય તો આ રોડને શું કહેવામાં આવે છે? તો એને એપ્રોચ રોડ કહેવામાં આવે છે. એપ્રોચ રોડ, બરાબર, યાદ રાખજો. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો સુરત અને અમદાવાદ. કયો જિલ્લો છે ભાઈ? સુરત અને અમદાવાદ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો સુરત અને અમદાવાદ. દેશમાં સૌથી વધુ વાહનો ધરાવતું રાજ્ય કયું છે? તો દેશમાં સૌથી વધારે વાહનો ભાઈ ગુજરાતમાં જોવા મળે છે. દેશમાં સૌથી વધારે વાહનો ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં જોવા મળે છે, યાદ રાખજો. નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં છે? બરાબર. તો ભાઈ અહીંયા તમને આપેલું છે, નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિ છે? તો ઔદ્યોગિક અકસ્માત છે ને એ માનવ સર્જિત આપત્તિ છે. અહીં ભલે દાવાનળ ટીક કર્યું પણ મિત્રો એ સાચો જવાબ નથી, બરાબર. ઔદ્યોગિક અકસ્માત એ માનવ સર્જિત આપત્તિ કહી શકાય છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી? તો છાણિયા ખાતરનો વપરાશ, આનો આવે. ટપક સિંચાઈ પદ્ધતિ, આ પણ નો આવે. અને સી ઓપ્શન રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો. રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો એ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી. પૃથ્વી ઉપર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં હોય છે? તો 2.7% આજુબાજુ પૃથ્વી ઉપર મીઠા પાણીનો જથ્થો. કયા પાણીના જથ્થાની વાત છે વાલા મિત્રો? મીઠા પાણીના જથ્થાની વાત છે. અને હા, ફરી વાર કહું, વિડીયો ગમે તો એક લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહો. ઓણમ કયા રાજ્યનો લોકપ્રિય તહેવાર છે? તો ઓણમ છે ને એ કેરળનો લોકપ્રિય તહેવાર છે. બિહુ કયા રાજ્યનો લોકનૃત્ય કહેવાય છે? તો એ આસામ એટલે કે અસમનું લોકનૃત્ય છે બિહુ નૃત્ય. રાણકી વાવ એ કયા પ્રકારની વાવ છે?
તો યાદ રાખજો વાલા મિત્રો, રાણકી વાવ છે ને એ જયા પ્રકારની વાવ છે. જયા આવે, ભદ્રા આવે, નંદા આવે, બરાબર, અને વિજયા આવે. તો અહીંયા રાણકી વાવ જયા પ્રકારની વાવ છે. નીચેનામાંથી કયા રાજા દ્વારા સુદર્શન તળાવમાંથી ખેતીની સિંચાઈ માટે નહેરો કઢાવાઈ હતી? તો અશોક દ્વારા ભાઈ, અશોક દ્વારા ખેતીની સિંચાઈ માટે નહેરો કઢાવાઈ હતી. સિંધુ લિપિમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? તો સિંધુ લિપિમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ ધોળાવીરામાંથી મળી આવેલું છે. ક્યાંથી મળી આવેલું છે ભાઈ? ધોળાવીરામાંથી મળી આવેલું છે. યાદ રાખજો. હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશળ પર કઈ નદીના કિનારે આવેલું છે? દેશળ પર આવેલું ક્યાં છે? કચ્છડો બારે માસ દેશળ પર, બરાબર. મોરઈ, બરાબર, મોરઈ નદીના કાંઠે તે વસેલું હતું. ગુજરાતનો પ્રામાણિત ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે? તો ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે. કયા કાળથી? મૌર્ય કાળથી શરૂ થાય છે. પેજની ચારેય બાજુથી મૂકવામાં આવતી જગ્યાને શું કહેવાય? તો પેજની ચારેય બાજુથી મૂકવામાં આવતી જગ્યાને માર્જિન્સ કહે છે. શું કહેવાય? માર્જિન કહેવામાં આવે છે. અવાજના એનોલોગ સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે અને સાઉન્ડ કહેવાય. શું કહેવાય? સાઉન્ડ કહે છે. ખાલી જગ્યાને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો વિન્ડ સર્ફ, બરાબર, જેને સર્ફિંગ એવું તમે નામ પણ આપેલું હશે. વિન્ડ સર્ફ ને ભાઈ ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. યાદ રાખજો. કર્કવૃત નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી? તો ભાઈ જો છત્તીસગઢમાંથી પસાર થાય, ત્રિપુરામાંથી પસાર થાય, ઝારખંડમાંથી પસાર થાય, પણ ઉત્તર પ્રદેશમાંથી પસાર થતું નથી. એટલે નીચેનામાંથી કયું રાજ્ય એ કર્કવૃત પસાર થતું નથી એવું રાજ્ય છે? તો ઉત્તર પ્રદેશ અહીંયા સાચો જવાબ આવે. દેરાણી જેઠાણીના ગોખ, દેરાણી જેઠાણીના મંદિર આમ તો એમ કહેવાય. ગોખ એ કયા સ્થાપત્યમાં આવેલા છે? તો દેલવાડાના દેરા, જે રાજસ્થાન પર્વત, બરાબર, આબુ પર્વત ઉપર તમે આ જોયા હશે. આ દેલવાડાના દેરા રાજસ્થાન આબુ પર્વત ઉપર. નીચેનામાંથી કયા સ્થળનો યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરાયો છે? તો એલિફન્ટાની ગુફાઓનો કરાયો છે, કોણાર્કનું સૂર્ય મંદિરનો પણ કરાયો છે, અને રાણકી વાવનો પણ કરવામાં આવેલો છે. આ બધાનો સમાવેશ યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતના સ્થળોની યાદીમાં સમાવેશ થયેલો છે. પ્રસિદ્ધ શિવની ત્રિમૂર્તિનું શિલ્પ નીચેનામાંથી કઈ ગુફામાંથી મળી આવ્યું? તો એલિફન્ટાની ગુફામાંથી મળી આવ્યું. કઈ ગુફામાંથી? એલિફન્ટાની ગુફામાંથી મળી આવેલું છે. પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું? તો માર્શલ દ્વારા પ્રાચીન નગરી એવી તક્ષશિલાનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ગૌતમ બુદ્ધની ગૃહ ત્યાગની ઘટના કયા નામથી ઓળખાય છે? તો એને મહાભિનિષ્ક્રમણ કહે છે. શું કહેવામાં આવે? મહાભિનિષ્ક્રમણ. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કયા વંશની માહિતી પૂરી પાડે છે? તો એ મૌર્ય વંશની માહિતી પૂરી પાડે છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર મૌર્ય વંશની માહિતી પૂરી પાડે છે. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો? તો વિલિયમ બેન્ટિક. કોણ આવ્યો હતો? વિલિયમ બેન્ટિક. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળામાં કયા વંશનું શાસન હતું? તો પાલ વંશનું શાસન હતું. કયા વંશનું શાસન હતું ભાઈ? પાલ વંશનું શાસન હતું. ડચ લોકો ક્યાંથી આવ્યા? તો હોલેન્ડમાંથી આવ્યા હતા ભાઈ. ક્યાંથી આવ્યા હતા? હોલેન્ડમાંથી આવ્યા હતા. રાજા રામમોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી? તો ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. ક્યારે કરી? ઈસવીસન 1828માં. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? તો ઇન્ડસ આવું બોલતા, બરાબર, ઇન્ડસ. યાદ રાખજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.